દામિની, મમ્મી ક્યારે આવ્યા? હું તો હમણાં જ આવી, પણ તું કયા વિચારોમાં ખોવાયેલી છે? કાંઈ જ નહોતી વિચારતી. મને ભૂખ લાગી હતી ને, એટલે વિચારતી હતી કે આ મમ્મી ક્યારે આવશે અને મને કંઈક સારું બનાવીને દેશે. તો પછી રસોડામાં કેમ નહીં આવી? અને અહીંયા બેસીને શું વિચારે છે એકલી એકલી? મમ્મી, હવે હું મારા રૂમમાં પણ એકલી ના બેસી શકું. શું થયું છે? તમે કેમ એટલા સવાલ પૂછો છો? એમ વાત નથી, પણ હું તારું વર્તન જોઈ રહી છું. તું ખૂબ જ શાંત થઈ ગઈ છે. અને આ તારો નિર્ણય, અશોક સાથેનો લગ્નનો નિર્ણય તો અમને સમજ જ નથી પડતી ગઈ. મમ્મી જુઓ, અશોક સારો છોકરો છે, એટલે જ તે લગ્ન કરવાની વાત કરું છું. મને ગમે છે. તમે લોકો શું કામ એને ખરાબ સમજો છો? તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. સમજવાની વાત જ નથી. અમે પણ તો જાણીએ છે એ સીતા વહુનો ભાઈ છે, તો શું અમે એને નથી ઓળખતા? અમે પણ એને જોયો જ છે બધી જગ્યાએ, એનું વર્તન પણ જોયું છે. અને છતાં તારા એના સાથેના લગ્નનો નિર્ણય મને બિલકુલ સમજ નથી પડતી. શું વાંધો છે? કહો તો મને. હવે એક વાંધો હોય તો કહીએ ને. જુગાર, દારૂ, ખરાબ વર્તન, કેવી રીતે વાત કરતો હોય છે બધાની સાથે. સારા માણસની ખરાબ વાતો બધા કરે. તને તો મારે શું કેવું ને, મને કઈ સમજાતું જ નથી. હું તારી સાથે વાત કરવા આવી હતી કે તને સમજાવું અને આમાંથી બહાર કાઢું, પણ તું છે કે પોતાના જ પગ પર કુહાડી મારવા માટે બેઠી છે. હું કોઈ કુહાડી નથી મારતી, અને મેં જે નિર્ણય લીધો છે ને બધા માટે યોગ્ય છે. આપણે બધાનાથી સુખી જ રહીશું, ખુશ રહીશું. કઈ નહીં થાય. આ બધી વાત છે ને હવે મૂકી દો, અને બીજી કોઈ વાત હોય ને તો કરો, નહીં તો હું છે ને પાછી એમને બેઠી રહીશ. એક મિનિટ, બધા માટે સારું એટલે તું કહેવા શું માંગે છે? બધા માટે સારું એટલે મમ્મી પપ્પાની શું ઈચ્છા હોય કે પોતાનું સંતાન સુખી થાય, સારા ઘરમાં લગ્ન થઈ જાય, એટલા માટે કહ્યું કે મારા સારા ઘરમાં લગ્ન થઈ જશે તો બધા માટે સારું છે. એ ઘર ભલે સારું હોય, પણ એ અશોક જરા પણ સારો છોકરો નથી. મને સેજે નથી ગમતો. અને તું શું કામ એની સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી, આ કોણે કીધું કે મારો ભાઈ સારો નથી? મારા ભાઈમાં શું વાંધો છે? જો મારો ભાઈ સારો જ છે, અને આ ગામમાં હરવા ફરવાનું અને ખાવા પીવાના મોજ શોખ, એવું બધું તો આજકાલના છોકરાઓમાં ચાલતું જ હોય છે. એટલું બધું તો આજકાલના છોકરાઓ ફરતા જ હોય છે, બરાબર છે? અને હા, જો મારા ભાઈ પાસે પૈસાની કોઈ જ કમી નથી. એની પાસે અઢળક રૂપિયો છે, અને એટલા માટે એને કામ કરવાની કોઈ જરૂર નથી, તો એ કામ નથી કરતો. અને દામિની બેનને ખુદ મારો ભાઈ ગમે છે, અને એણે એના મોઢેથી કબૂલ કર્યું છે કે એને મારા ભાઈ અશોક સાથે લગ્ન કરવા છે. તો આમાં હું તો શું કહું? બોલો ને દામિની બેન, તમે કેમ ચૂપ છો? હા, ભાભીની વાત સાચી છે. મને અશોક ગમે જ છે. શું તું પણ એની હામાં હા પુરાવે છે? અમને નથી ખબર કે એ કેવો છે? બધી વાતમાં એની હામાં હા પુરાવે છે. આમાં હામાં હાની ક્યાં વાત આવી મમ્મી? અને મેં તમને સાફ કીધું ને અત્યારે કે દામિની બેનનો ખુદનો ડિસિઝન છે આ, અને એમાં તમે કેમ એને રોકો છો? મારો ભાઈ એને ગમે છે, અને દામિની બેન ક્યાં નથી ઓળખતા મારા ભાઈને? તમે નથી ઓળખતા મારા ભાઈને? ઓળખું છું ભાભી, તમે શાંત થઈ જાઓ. હું વાત કરું છું ને. મમ્મી, મેં પહેલા કહ્યું હતું કે હું જે પણ કરીશ ને આપણા બધાના સારા માટે જ કરીશ, અને એટલી બુદ્ધિ તો મારામાં છે કે હું કોઈ પણ નિર્ણય લઉં ને તો સમજી વિચારીને લઉં. તમે જરાય ઉપાધિ ન કર. ના દીકરા, આમાં કોઈ સારાવાના નથી. સમજી તું? જે વિચાર, જે પણ નિર્ણય લે ને એ વિચારીને લે. હજી પણ હું તને કહું છું. મતલબ મમ્મી, આ સાફ સાફ મારા ભાઈની ઇન્સલ્ટ છે, અને હું મારી હાજરીમાં મારા ભાઈની ઇન્સલ્ટ થાય એવું સહન નહીં કરું. દામિની બેન, આ બધું શું છે? હું વાત કરી લઉં છું, તમે જાઓ. જાઓ મતલબ? હું મમ્મીને મનાવી લઈશ ભાભી. મનાવી લઈશ એટલે? સીતાવહુ, તમે આવી રીતે એની ઉપર દબાણ કેમ કરો છો? અને તું શું કહેવા માંગે છે? મને કઈ સમજાતું નથી. 2 મિનિટ શાંતિ રાખો. ભાભી, હું છું ને, હું સંભાળી લઈશ.
ધ્યાનથી. આ તો તમને ગમે છે એટલે હું તમારો સપોર્ટ કરું છું. એટલે સંભાળો સીનને બરાબર. દામિની, મને કઈ બરાબર નથી લાગી રહ્યું. તું કઈ છુપાવે છે. આ સીતા વહુ તારી ઉપર લગ્ન માટે દબાણ કરતા હોય મને એવું લાગી રહ્યું છે. એ શું કામ ને એવું કરે? આવું કરવાથી એમને શું મળવાનું છે? આ તમે બહુ વધારે વિચારો છો. બેસવા તો મને ઘડીક તમારી પાસે. અને હું જે કહું ને એ બધું તમારે કરવાનું છે. સમજી ગયા? દામિની, કેમ આમ ચૂપચાપ બેઠી છો? કઈ જ નહીં, કામ હતું તમારે. આ કામ તો ઠીક છે, પણ આ હમણાં અંદર ચાલુ હતી ને તમારા મા દીકરીની પ્રેમ લીલા, એ હું જોઈને આવી છું એટલે મને ડર લાગે છે. કઈ એને કીધું નથી ને તમે? મેં કોઈને કાંઈ નથી કહ્યું. તમે ચિંતા ના કરો. ગુડ. એમ તો સમજદાર છો, શીખવાડી એટલું તો શીખો છો. અને સાંભળો મારી એક વાત, હમણાં મારો ભાઈ અશોક અહીંયા આવે છે, બરાબર છે, તમને મળવા માટે. એમને શું કામ છે? અને મારે કોઈને નથી મળવું. તમે કહ્યું એટલે લગ્ન કરવા માટે હું તૈયાર છું ને, તો મળવા બોલાવવાની શું જરૂર હતી? અરે હદ છે, હું તમારા ભાઈને નહોતી મળતી. તમારા લગ્ન થવાના છે, ના મળવું જોઈએ તમારે એને. છો બાપી, શું કામને તમે આવી રીતે હેરાન કરો છો મને? હું હેરાન કરું છું તમને? એટલે તમે કહેવા શું માંગો છો? મેં તમને પહેલા જ સમજાવ્યા છે કે કોઈ સીન સપાટા ના જોઈએ મારે. એ હમણાં અહીંયા આવશે તો શાંતિથી એની પાસે બેસીને પ્રેમથી વાતો કરવાની છે, ઠીક છે? મારે કોઈ જાતની આડાઅવળી વાત ના જોઈએ. અને હા, તમારી વાત પતે ને એટલે તમારે બહાર ફરવા પણ જવાનું છે. જરૂરી છે આ બધું? કેમ જરૂરી નથી? જો મેં કોઈ દિવસ ખોટું નથી કહ્યું, કોઈ ખોટું નથી બોલી. અને તમારા લીધે આજે હું મારા મમ્મી પપ્પા આગળ ખોટું બોલું છું. તો ઉપકાર કરો છો. આ તો તમારા મા બાપને તમારે ખુશ રાખવા છે એટલા માટે ખોટું બોલો છો. કઈ મારા માટે ખોટું બોલો છો? અને આટલી બધી ભોળી શકલ બનાવવાનું શું કામ છે? સારું, તમને જેમ ઠીક લાગે, કારણ કે તમારી સામે બોલવાનો કઈ અર્થ નથી. અને હા, મમ્મી પપ્પાની સામે આવું બિહેવ નહીં કરતા જેથી કરીને એને ડાઉટ થાય. અને હા, તમારે તો એટલું જ જોઈએ છે કે એને ખબર પડી જાય એટલે એ લોકો મને ખીજાય અને મારા ભાઈ સાથે તમારી સગાઈ અટકી જાય. હું શું કામ ને એવું કરવા? ભાભી, હું બે હાથ જોડું છું. પ્લીઝ હવે મને ટોર્ચર કરવાનું રહેવા દો. ટોર્ચર કરું છું તમને? મેં તમને ક્યારે ટોર્ચર કર્યું? આ તો તમારી ભલાઈ માટે ને તમારા મમ્મી પપ્પાની ભલાઈ માટે તમે આ પગલું ઉઠાવો છો. ને તમે કેમ વારે વારે મને બ્લેમ કરો છો? સાચી વાત છે, મારા મમ્મી પપ્પા માટે આ બધું કરું છું કે જેથી કરીને એ ખુશ રહી શકે. તમે એમને હેરાન ના કરો. જો હું તમારી વાત ન માનું તો તમે એમનું જીવવાનું આરામ કરી દેશો. એ તો છે, અને એટલે જ હું તમને પ્રેમથી સમજાવું છું કે સીધી રીતે નોર્મલ બિહેવ કરો જેથી કરીને કોઈને ડાઉટ ના થાય. અને શાંતિથી લગ્નની શરણાઈ વગાડીને સાસરે જતા રહો. છે ને ખુશીની વાત? અને હા, હમણાં જો મારો ભાઈ આવશે એટલે શાંતિથી એની સાથે પ્રેમથી વાતો કરજો, બરાબર છે? નખરા. અરે આવી ગયો મારો ભાઈ. હું તારા ભાભી હારે હું વાત કરશો? અરે કઈ નહીં ભાઈ, એ તો હોય. હવે જો ને શરમાઈ છે કેટલી દામિની. અરે શરમાવાનું થોડું હોય. કઈ નહીં, તમે લોકો શાંતિથી બેસીને વાતો કરો અને હું તમારા માટે ગરમા ગરમ ચા અને નાસ્તો બનાવીને લાવું છું, બરાબર છે? ભલે બેન. અને મેં શું કીધું ખબર છે ને? प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है? મારે થોડું કામ છે તો હું અરે પણ હું કામ છે? કેમ આમાં કરંટ આવે છે? કાઈ નથી આવતું, કેમ આમ થઈ ગયું? હા, અને હવે આમ ગભરાવાનું ન હોય. હવે આપણે પતિ પત્ની સવી શું હજુ લગ્ન નથી થયા? થવાના છે મને ખબર છે, પણ હવે તો છે ને હાથ ભાવ હતી સમજી. અને બીજી વાત ઈ કે આપણે છે ને ફરવા જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે. બસ હવે મજા જ કરવાની છે. અને એક હરખા કપડા પહેરવાના છે ને પછી ઓલી રીલ્સ ઉતારવા મારે કપડા મેચિંગ કરવા છે.
મારી એટલે તબિયત થોડીક સારી નથી, આપણે પછી જઈ. એટલે હા બહુ ધગે છે હો. હવે હવે સલગ કાંઈ નહીં વાંધો આવે હું કહું છું. બીજું કોઈ છે નહીં મને કીધું તું જો ફોનમાં અને હમણાં- કાંઈ અહીંયા આવશે નહીં મારા મમ્મી પપ્પા આવશે. નો આવે શું? જો આ હવે તો આપણે હાવ હારે જ રહેવાનું સમજી તું એટલે હું કહું છું કે આમ હવે મોટું પાડવાનું એવું નહીં કરવાનું મને ખબર છે કે આ ઘર છોડવું પડશે મારે યારે લગ્ન થાય તો એટલે થોડુંક દુઃખ થાય પણ છે ને આની અહીંયા તું જેવી રીતે રહેશો ને એવી રીતે જ ત્યાં રહેવાનું સમજી કે નહીં અને આમ જો તારા વાળ એક નંબર છે મને બહુ ગમે છે પછી તો જો આમ જોયા જ કરે હાચી તમે દૂર બેસીને વાત કરશો? નહીં હવે તો હું તારા દિલમાં છું પછી દૂર રહું કે પાયે રહું હું ફેર પડે હે કઈ ફેર પડે શું? અરે પણ ઊભી તો રે રા તો રે ગઈ પણ કઈ વાંધો નહીં માની જાય પાછી આવી બે તને જો આ શું હું છે એ સમજાણું ને હે એટલે ફોન લેવા આવી બેન આ દામિની ક્યાં ગઈ? ક્યાં ગઈ હોય વાતો કરે કરી થાકી ગઈ મજા આવી ગયું તે કઈ આડાવડી હરકત તો નથી કરી ને હારે? આડાવળી હરકત તો હું કામ કરું હવે એ મારી પત્ની છે પણ હાશી એનો અવાજ એના વાળ એની આંખું બહુ મસ્તી એ છે ને કઈ ગડબડ કરી હશે ને તો તું જોઈ લેજે, તારો વારો પાડી દો. ગડબડ હવે ક્યાં એવું મેં કઈ કર્યું જ નથી બેન એક તો કેમ કરીને સેટિંગ કરતો તો એ ભાગી કેમ ગઈ અહીંયાથી? અરે ભાગી ક્યાં ગઈ ઈ છે ને શરમાઈ ગઈ છે સમજી તું અને હું કહું કે પાછા હજી નવા કપડા પહેરશે ફરવા જવાનું છે ને એટલે સમજી બાકી હવે તો પાકું થઈ ગયું છે એટલે હવે ક્યાં બીજી કઈ વાત જ આવે છે. એમ તો કઈ વાત નથી આવતી પણ આ તારી હરકતો ઉપર છે ને મને હંમેશા શંકા રહી છે. પણ મેં હું એવી હરકત કરી નાખી તારી બેન છું હો, મને બધી ખબર છે તું કેવો છે. પણ એવો હતો પણ હવે આવી છોકરી મારી જિંદગીમાં આવી છે તો થોડો હું આવું ના આવું રહું સારું સુધરી જાય તો. ભાઈ જો તને ખોટું લાગતું હશે ક્યાં ગઈ એક જ મિનિટ હો જો ઊંડો લાગશો પણ નથી હારો લાગતો, કાઢ ને ગળામાંથી. કેમ નાટકના પાર ની આના પાછા. તે તો મને કીધું તું કે હાવ ભોળું રહેવાનું તને સંન્યાસ લેવાનું નથી કીધું મેં કઈ. એટલે આમ હારા લાગવી ને હે લેગવી એટલે હવે આ મારા ખુલી જી કપડા ક્યારે પહેરીને જલ્દી આવશે દામિની બેન, દામિની બેન, દામિની બેન. હા કેટલી વાર છે? આવો હવે ચેન્જ કરીને. ભાઈ આવશે આવશે થોડીક વાર તો લાગે ને બહુ ઉતાવળ નથી પી હવે જા શાંતિથી જોઈને આવો. સાઈ એવી અને વલી એવી મજા આવી ગઈ